નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી પરમાર ફેમિલી વ્લોગ્સ યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે એવી માહિતી જોવા જઈ રહ્યા છીએ જે સામાન્ય કંપનીનો માણસ તમને ક્યારે નહીં કહે। આ એક ખેતીનો સંપૂર્ણ કોર્સ છે। જો તમે આ વિડીયો સાચી રીતે સમજી લેશો તો કોઈ કંપની તમને ભૂલાવી શકશે નહીં, કોઈ દુકાનદાર તમને ખોટું ખાતર આપી શકશે નહીં અને ખાતર પાછળનો ખર્ચ સીધો રોકાણ બની જશે। ઘણા ખેડૂત પૂછે છે 19-19-19 નાખ્યા પછી પણ પાક કેમ નથી વધતો? 0-52-34 પછી ફૂલ કેમ પડી જાય? ડ્રીપમાં ખાતર નાખીએ છતાં ફાયદો કેમ નથી? કારણ એક જ છે, અડધી જાણકારી। આ વિડિયો તમે છેલ્લે સુધી જોશો તો વોટર સોલ્યુબલ એનપીકે વિષયમાં તમને કોઈ ચૂપ ન કરી શકે અને વોટર સોલ્યુબલ એનપીકેને 0 લેવલથી એડવાન્સ લેવલ સુધી સમજશું। ખાતરનો સાચો અર્થ: ખાતર બરાબર શક્તિ, પણ ખોટી રીતે વાપરો તો એ જ ખાતર બરાબર ઝેર। પાકને ખાતર કેમ જોઈએ? જમીન ખાલી થાય છે, એક પાક બધું ખેંચી લે છે, આગળનો પાક ભૂખ્યો રહે છે, એટલે ખાતર આપવું ફરજિયાત, પણ સમજીને। છોડ ખરેખર શું ખાય છે? કાર્બન હવામાંથી, ઓક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણીમાંથી, એનપીકે ખાતરમાંથી। એટલે ખાતર વગર આધુનિક ખેતી અશક્ય છે। જમીન કેમ થાકી જાય છે? એક જ પાક, વધુ ઉપજ, જમીનને આરામ નહીં। જમીન બરાબર બેટરી, ખાતર બરાબર ચાર્જર। સોઇલ પીએચ અને એનપીકે: પીએચ 6.0 થી 7.5 બેસ્ટ, ખોટો પીએચ બરાબર ખાતર બેકાર। ટિપ: પીએચ વગર ખાતર બરાબર આંખ બંધ કરીને ગોળી। ગ્રીન નાઇટ્રોજન, લીલાશ, પાંદડા, વૃદ્ધિ વધારે, ફૂલ નહીં, જીવાત, નરમ છોડ। બ્લુ ફોસ્ફરસ, રૂટ ગ્રોથ, ફ્લાવર ઇનિશિએશન, એનર્જી સ્ટોરેજ। ઉણપ: છોડ બોનું, ફૂલ મોડું। પર્પલ પોટેશિયમ, ફ્રૂટ સાઇઝ, કલર, સ્વીટનેસ, ડિઝીઝ રેઝિસ્ટન્સ। ઉણપ: ફળ પડી જાય, માર્કેટ ભાવ ઓછો। વોટર સોલ્યુબલ શું છે? 100% પાણીમાં ઓગળે, કોઈ અવશેષ નહીં, ડ્રીપ અને સ્પ્રે માટે પરફેક્ટ। ગ્રેન્યુલર વર્સિસ વોટર સોલ્યુબલ મુદ્દો: ગ્રેન્યુલર શોષણ 30 થી 40%, વોટર સોલ્યુબલ 90%। સમય: ધીમો, તરત। નિયંત્રણ: ઓછું, સંપૂર્ણ। ફ્યુચર બરાબર વોટર સોલ્યુબલ। વેજીટેટિવ સ્ટેજ: 19-19-19 શું છે? 19-19-19 એ સંતુલિત પાણીમાં ઓગળતું ખાતર છે। તેમાં નાઇટ્રોજન 19%, ફોસ્ફરસ 19%, પોટેશિયમ 19%। આ ખાતર પાકની શરૂઆતની વૃદ્ધિથી લઈ સમગ્ર વિકાસ માટે વપરાય છે। નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ પાકમાં શું કરે છે? પાંદડા અને વૃદ્ધિ, લીલાશ અને ફોટોસિન્થેસિસ, મૂળ વિકાસ, ઊર્જા પરિવહન, શરૂઆતની મજબૂતી, રોગ પ્રતિકાર, ફળની ગુણવત્તા, તણાવ સામે સહનશીલતા। એટલે 19-19-19 બરાબર કમ્પ્લીટ ગ્રોથ સપોર્ટ। 19-19-19 ક્યારે આપવું? યોગ્ય સમય: રોપણી પછી 10 થી 15 દિવસ, વેજીટેટિવ ગ્રોથ સ્ટેજ, ફ્લાવરિંગ પહેલાં। ફ્રૂટ મેચ્યોરિટી સ્ટેજમાં સતત ના આપવું। પાક મુજબ ફાયદા: શાકભાજી, ટમેટા, મરચાં, ઝડપી વૃદ્ધિ, મજબૂત છોડ। કપાસ, સારી વૃદ્ધિ, પાંદડા ઘન। મકાઈ, મજબૂત દાંઠ, સમાન વૃદ્ધિ। દાળ કે તેલબીજ, શરૂઆતમાં શક્તિ, વધારે ઉપજ। ફૂલો, છોડ મજબૂત, લીલાશ સારી। ઉપયોગ કરવાની રીત: 1. સ્પ્રે, માત્રા 4 થી 6 ગ્રામ પ્રતિ લીટર પાણી, અંતર 7 થી 10 દિવસ। 2. ડ્રીપ, ફર્ટિગેશન 1 થી 2 કિલો પ્રતિ એકર। પાક અને માટી મુજબ વધારે ઇફ મોટી સોઇલ થીક જ, ઇફ મોટી સોઇલ થીક જ વીટ માથે નાખવી, ઓછી ઇફ રેતાળ સોઇલ। વધારે ઇફ મોટી સોઇલ થીક જ વીટ માથે નાખવી, ઓછી ઇફ રેતાળ સોઇલ। ઓછી ઇફ રેતાળ સોઇલ। ઇસી નિયંત્રણ રાખવું જરૂરી। મહત્વપૂર્ણ સાવચેતીઓ: કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ ન કરો, ઓવરડોઝ ન કરો, હાર્ડ વોટરમાં સીધું ન ભેળવો, ફ્લાવરિંગ ફ્રૂટિંગ સ્ટેજ પર વધુ ઉપયોગ ન કરો। ઉણપના લક્ષણ: વૃદ્ધિ ધીમી, પાંદડા ફિક્કા, છોડ નબળો। શરૂઆતમાં સંતુલિત વૃદ્ધિ જોઈએ તો 19-19-19 શ્રેષ્ઠ વિકલ્પ। 19-19-19 યોગ્ય સમય, યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે વાપરો તો મજબૂત પાક, સારી ઉપજ, ઓછું નુકસાન। 12-61-00 શું છે? 12-61-00 એ ઉચ્ચ ફોસ્ફરસ ધરાવતું પાણીમાં ઓગળતું ખાતર છે। તેમાં નાઇટ્રોજન બરાબર 12%, ફોસ્ફરસ બરાબર 61%,
પોટેશિયમ બરાબર 0%. આ ખાતર ખાસ કરીને મૂળ વિકાસ, ફૂલ આવવાની અને ફ્રૂટ સેટિંગ માટે વપરાય છે. ફોસ્ફરસ પાકમાં શું કરે છે? મજબૂત અને ઝડપી મૂળ વિકાસ, છોડને શરૂઆતમાં તાકાત આપે, ફૂલ આવવાનું વધારે, ફ્લાવર ડ્રોપ ઓછું કરે, ફ્રૂટ સેટ સુધારે, એનર્જી ટ્રાન્સફરમાં મદદ કરે. એટલે અર્લી ગ્રોથ પ્લસ ફ્લાવરિંગ સ્ટેજ માટે 12-6100 ખૂબ જ મહત્વપૂર્ણ. 12-6100 ક્યારે આપવું? યોગ્ય સ્ટેજ: રોપણી પછી 10થી 15 દિવસ, કળી આવતી વખતે, ફ્લાવરિંગ શરૂ થાય ત્યારે. ફ્રૂટ ડેવલપમેન્ટ વખતે ના આપવું. પાક મુજબ ફાયદા: ટમેટા, મરચાં, મજબૂત મૂળ, વધારે ફૂલ, સારું ફ્રૂટ સેટ. કપાસ, સ્ક્વેર વધુ, બોલ બેસાડવામાં મદદ. મગફળી કે ચણા, મૂળ મજબૂત, ફૂલ અને દાણા વધારે. દ્રાક્ષ, શરૂઆતમાં વૃદ્ધિ સારી, ગુચ્છ મજબૂત. ફૂલો: રોઝ, ગેરબેરા, વધારે કળી, છોડ મજબૂત. ઉપયોગ કરવાની રીત: 1. સ્પ્રે, માત્રા 3થી 5 ગ્રામ પ્રતિ લિટર પાણી, અંતર 7થી 10 દિવસ. 2. ડ્રીપ, ફર્ટિગેશન 0.5 થી 1 કિલો પ્રતિ એકર. પાક અને માટી મુજબ pH 5.5 થી 6.5 રાખવું ઉત્તમ. મહત્વપૂર્ણ સાવચેતીઓ: કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ ન કરો, ઓવરડોઝ ન કરો, લાંબા સમય સુધી સતત ના આપો, ફ્રૂટ મેચ્યોરિટી સમયે ના આપવું. ઉણપના લક્ષણ: છોડની વૃદ્ધિ ધીમી, પાંદડા ગાઢ લીલા અથવા જાંબલી, ફૂલ ઓછા, મૂળ નબળા. 10 થી 15 દિવસ 19-19-19, 20 દિવસ 12-6100. ગ્રોથ સ્ટેજ: ટ્રાન્સપ્લાન્ટ પછી, ગ્રાફ્ટ પછી, જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય, જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય. શરૂઆતમાં મૂળ મજબૂત અને ફૂલ સારી રીતે લાવવા 12-6100 સૌથી અસરકારક. એન્ડ સલાહ: 12-6100 યોગ્ય સમય, યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે વાપરો તો મજબૂત છોડ, વધારે ફૂલ, સારું ફ્રૂટ સેટ મળે. 05234 શું છે? 05234 એ ઉચ્ચ ફોસ્ફરસ ધરાવતું પાણીમાં ઓગળતું ખાતર છે. તેમાં નાઇટ્રોજન બરાબર 0%, ફોસ્ફરસ બરાબર 52%, પોટેશિયમ બરાબર 34%. આ ખાતર ખાસ કરીને ફૂલ આવવાની, મૂળ વિકાસ અને ફ્રૂટ બેસાડવા માટે વપરાય છે. ફોસ્ફરસ પાકમાં શું કરે છે? મજબૂત રૂટ વિકાસ, ફૂલ આવવાનું વધારે, ફ્લાવર ડ્રોપ ઓછું કરે, ફ્રૂટ સેટ સુધારે, ઊર્જા પરિવહનમાં મદદ કરે, પાકને તણાવ સામે મજબૂત બનાવે. એટલે ફ્લાવરિંગ સ્ટેજ માટે 05234 સૌથી મહત્વપૂર્ણ. 05234 ક્યારે આપવું? યોગ્ય સ્ટેજ: કળી આવવાની શરૂઆત, ફ્લાવરિંગ સ્ટેજ, ફ્રૂટ સેટિંગ પહેલાં. ફ્રૂટ ભરાવના અંતિમ સ્ટેજમાં ના આપવું. પાક મુજબ ફાયદા: ટમેટા, મરચાં, વધારે ફૂલ, ફળ બેસાડવાનો દર વધારે. દ્રાક્ષ, મજબૂત દાંઠ, સારા ગુચ્છ. કપાસ, સ્ક્વેર વધારે, ફૂલ વધારે, બોલ બેસાડવો સારો. મગફળી કે ચણા, મૂળ મજબૂત, ફૂલ અને દાણા વધારે. ફૂલો: રોઝ, ગેરબેરા, વધારે કળી, લાંબા સમય સુધી ફૂલ. ઉપયોગ કરવાની રીત: 1. સ્પ્રે, માત્રા 4 થી 6 ગ્રામ પ્રતિ લિટર પાણી, અંતર 7 થી 10 દિવસ. 2. ડ્રીપ, ફર્ટિગેશન 1 થી 1.5 કિલો પ્રતિ એકર. પાક અને માટી મુજબ pH 5.5 થી 6.5 રાખવું ઉત્તમ. મહત્વપૂર્ણ સાવચેતીઓ: કેલ્શિયમ ધરાવતા ખાતર સાથે મિક્સ ન કરો, વધારે માત્રામાં લાંબા સમય સુધી ના આપો, હાર્ડ વોટરમાં સીધું ન ભેળવો, ફ્રૂટ મેચ્યોરિટી સમયે ના આપવું. ઉણપના લક્ષણ: ફૂલ ઓછા, ફ્લાવર ડ્રોપ વધારે, મૂળ નબળા, ફળ બેસાડવામાં સમસ્યા. જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય ત્યારે. વધારે ફૂલ અને સારો ફ્રૂટ સેટ જોઈએ તો ફ્લાવરિંગ સ્ટેજમાં 05234 અનિવાર્ય. એન્ડ સલાહ: 05234 યોગ્ય સ્ટેજ, યોગ્ય માત્રા, યોગ્ય રીત વાપરો તો ફૂલ વધારે, ફળ બેસાડવો સારો, ઉપજ વધે. 13-0045 શું છે? 13-0045 એ ઉચ્ચ પોટાશ ધરાવતું પાણીમાં ઓગળતું ખાતર છે. તેમાં નાઇટ્રોજન બરાબર 13%, ફોસ્ફરસ બરાબર 0%, પોટેશિયમ બરાબર 45%. આ ખાતર પાકમાં ફળ ભરાવ, કદ, રંગ અને ગુણવત્તા વધારવા માટે વપરાય છે. પોટાશ પાકમાં શું કરે છે? ફળનું કદ મોટું કરે, રંગ ચમકદાર બનાવે, સ્વાદ, મીઠાશ એટલે કે બ્રિક્સ વધારે, ફળ પડતા અટકાવે, પાકને રોગ પ્રતિકાર અને તણાવ સામે મજબૂત બનાવે, શેલ્ફ લાઇફ એટલે કે સ્ટોરેજ ટાઈમ વધારે. એટલે ફ્રૂટ ડેવલપમેન્ટ સ્ટેજ માટે 13-0045 ખૂબ જ મહત્વપૂર્ણ. 13-0045 ક્યારે આપવું? યોગ્ય માત્રા: ફ્લાવરિંગ પછી, ફ્રૂટ સેટિંગ બાદ, ફ્રૂટ ડેવલપમેન્ટ દરમિયાન, શરૂઆતની વૃદ્ધિમાં ના આપવું. પાક મુજબ ફાયદા: ટમેટા, મરચાં, ફળ મોટું,
રંગ અને માર્કેટ ભાવ સારો. તરબૂચ ખરબૂચ ફળ ભરાવદાર, ફાટવું ઓછું. દ્રાક્ષ મીઠાશ, બ્રિક્સ વધારે. કપાસ બોલ વિકાસ, બોલ પડતા અટકે. ફૂલો રોઝ ગેરબેરા, ફૂલનું કદ, કલર તેજ. ઉપયોગ કરવાની રીત: 1. સ્પ્રે. માત્રા 5 થી 7 ગ્રામ પ્રતિ લિટર પાણી. અંતર 7 થી 10 દિવસ. 2. ડ્રીપ ફર્ટિગેશન 1 થી 2 કિલો પ્રતિ એકર. પાક અને માટી મુજબ પીએચ 5.5 થી 6.5 રાખવું ઉત્તમ. મહત્વપૂર્ણ સાવચેતીઓ: કેલ્શિયમ ધરાવતા ખાતર સાથે મિક્સ ન કરો. વધારે માત્રામાં લાંબા સમય સુધી ના આપો. હાર્ડ વોટરમાં સીધું ન ભેળવો. ફ્રૂટ મેચ્યોરિટી સમયે ના આપવું. ઉણપના લક્ષણ: ફળ નાનું રહે, રંગ ફીકો, ધાર સુકાય, છોડ નબળો લાગે. 130045 એટલે ગ્રોથ પ્લસ ક્વોલિટી. 00050 એટલે માત્ર ક્વોલિટી. ફળ ભરાવ વખતે થોડી ગ્રોથ પ્લસ વધુ ક્વોલિટી જોઈએ તો 13045 શ્રેષ્ઠ પસંદગી. અંતિમ સલાહ: એનપીકે 13045. યોગ્ય સ્ટેજ, યોગ્ય માત્રા, યોગ્ય રીત. વાપરો તો ઉપજ વધે, ભાવ વધે, નુકસાન ઘટે. એનપીકે 00050 શું છે? એનપીકે 00050 એ પોટાશ એટલે કે પોટેશિયમ આધારિત ખાતર છે. તેમાં નાઇટ્રોજન બરાબર 0%, ફોસ્ફરસ બરાબર 0%, પોટાશ બરાબર 50%. એટલે કે આ ખાતર ફળ, ફૂલ અને પાકની ગુણવત્તા વધારવા માટે વપરાય છે. પોટાશ પાકમાં શું કરે છે? પોટાશ પાક માટે બહુ જ મહત્વપૂર્ણ તત્વ છે. ફળનું કદ મોટું કરે, રંગ ચમકદાર બનાવે, સ્વાદ અને મીઠાશ વધારે, ફળ પડતા અટકાવે, રોગપ્રતિકાર શક્તિ વધારે, શેલ્ફ લાઇફ એટલે કે સ્ટોરેજ ટાઈમ વધારે. એટલે ફૂલ અને ફળ આવવાના સ્ટેજે 00050 ખૂબ જ જરૂરી. એનપીકે 00050 ક્યારે આપવું? યોગ્ય સ્ટેજ: ફ્લાવરિંગ પછી, ફ્રૂટ સેટિંગ સમયે, ફ્રૂટ ડેવલપમેન્ટ સ્ટેજ. શરૂઆતની વૃદ્ધિમાં ન આપવું. પાક મુજબ ઉપયોગ: ટામેટા મરચા, ફળ મોટું, કલર અને માર્કેટ ભાવ વધે. દ્રાક્ષ સ્વીટનેસ, બ્રિક્સ વેલ્યુ વધે. તરબૂચ ખરબૂચ, ફળ ભરાવદાર, ફાટવું ઓછું. ફૂલો રોઝ જરબેરા, ફૂલનું કદ, કલર ચમકદાર. કપાસ બોલ વિકાસ, ફળ પડતા અટકે. ઉપયોગની રીત: 1. સ્પ્રે એટલે કે ફોલિયર સ્પ્રે. માત્રા 5 થી 7 ગ્રામ પ્રતિ લિટર પાણી. અંતર 7 થી 10 દિવસ. 2. ડ્રીપ એટલે કે ફર્ટિગેશન 1 થી 2 કિલો પ્રતિ એકર. પાકની જરૂર મુજબ. એટલે કે હંમેશા ઇસી અને પીએચ ચેક કરો. મહત્વપૂર્ણ સાવચેતીઓ: કેલ્શિયમ ધરાવતા ખાતર સાથે મિક્સ ન કરો. ઓવરડોઝ ન કરો. હાર્ડ વોટરમાં સીધું ન ભેળવો. એકલા લાંબા સમય સુધી ન આપો. એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે બેલેન્સ રાખવો જરૂરી. એનપીકે 00050ની ઉણપના લક્ષણ: ફળ નાનું રહે, કલર ફીકો, ધાર સુકાઈ, છોડ કમજોર લાગે. 00050 ખાતર પાકને સજાવે છે પણ ઉછેરે નહીં. એટલે ગ્રોથ માટે 19-19-19, ફ્લાવર માટે 0052-34, ફ્રૂટ ક્વોલિટી માટે 00050. ગ્રેન્ડ્યુલર વર્સસ વોટર સોલ્યુબલ. મુદ્દો: ગ્રેન્ડ્યુલર પોટાશ એનપીકે 00050. અસર: ધીમે, તુરંત. શોષણ: ઓછું, વધારે. નિયંત્રણ: ઓછું, સંપૂર્ણ. અંતિમ સલાહ: એનપીકે 00050 એટલે કે સાચા સમયે, સાચી માત્રામાં, સાચી ઈથથી. ઉપયોગ કરો તો ઉપજ પ્લસ ગુણવત્તા પ્લસ ભાવ ત્રણેય વધે. ટમેટો ફૂલ લાઈફ સાયકલ: દિવસ 10 એટલે કે 19-19-19, દિવસ 20 એટલે કે 12-61-00, ફ્લાવર એટલે કે 0052-34, ફ્રૂટ એટલે કે 13-045. કેલ્શિયમ પ્લસ બોરોન મેન્ડેટરી. મરચી, કપાસ, તરબૂચ. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કેમ જરૂરી? ઝિંક, બોરોન, આયરન, મેગ્નીશિયમ. એટલે કે એનપીકે બરાબર રોટલી, માઇક્રો બરાબર શાક. મિક્સિંગ રૂલ્સ: કેલ્શિયમ પ્લસ ફોસ્ફેટ. ઓવરડોઝ: હાર્ડ વોટર વિધાઉટ કરેક્શન. ડ્રીપ સિસ્ટમ ક્લીનિંગ. વેન્ચરી વર્સસ ફર્ટિલાઇઝર ટેન્ક. ટોપ મિસ્ટેક્સ: 7 દિવસમાં સ્પ્રે, 1 જ એનપીકે, ફેક ફર્ટિલાઇઝર, નો રેકોર્ડ કીપિંગ. મોંઘું ખાતર નહીં, ખોટી ખેતી મોંઘી પડે. ખેડૂત મિત્રો, વોટર સોલ્યુબલ એનપીકે કોઈ જાદુ નથી, પણ જ્ઞાન પ્લસ સમય પ્લસ માત્રા બરાબર નફો. જો તમે આ વિડિયો સાચે સમજી લીધો તો તમારી ખેતી કંપની આધારિત નહીં, જ્ઞાન આધારિત બનશે. મિત્રો,
જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો. સૌને જય જવાન જય કિસાન.